નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરી રહી છું। દર્શક મિત્રો, ફરી એક વખત એ સમય આવી ગયો છે કે જેને લઈ અને હવે વિચારવા માટે આપણે મજબૂર થયા છીએ કે હવે શું ફરી એક વખત કોરોનાનું જે ગ્રહણ છે મારી પર તો નહીં આવે। જી હા, આપણે જોઈ રહ્યા છીએ કે કોરોનાના જે કેસ છે એ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે વધુ ને વધુ અત્યારે હાલ કેસોની સંખ્યા સામે આવી રહી છે, ત્યારે હવે નિયંત્રણો પણ કડક બનાવવા એ જરૂરી બની ગયા છે। આમ તો નિયંત્રણો કડક બનાવવા કે કેમ તેને લઈ અને ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી। એ બધાની વચ્ચે વાઇબ્રન્ટ શો અને ફ્લાવર શો આ બંને સરકાર યોજશે કે કેમ તેને લઈને પણ ઘણા બધા સવાલો હતા, ત્યારે આજે આખરે આ વાતનું નિરાકરણ સામે આવી ગયું છે। વાઇબ્રન્ટ શો અને ફ્લાવર શો હવે નહીં યોજાય અને તેની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે અને આજે બીજા પણ અનેક મોટા નિર્ણયો અહીંયા લેવાઈ શકે તેમ છે। કેટલાક પ્રતિબંધો લાગુ કરી શકાય છે અને સાથે અહીંયા કેટલાક નિયંત્રણો પણ લાગુ કરી શકાય એમ છે। ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા સ્કૂલોને લઈ અને નિર્ણયો કરવા એ કેટલા જરૂરી છે અને સાથે હવે શું એ સમય પાકી ગયો છે કે જ્યારે હવે ચોક્કસ નિયમો પર આપણે આવવું પડશે। ફરી એક વખત જે આપણે જોતા હતા કે અમુક સમય બાદ રાત્રિ કર્ફ્યુની શરૂઆત થઈ જતી હતી, વિદ્યાર્થીઓ ઘરે બેસી અને ભણતા હતા, તો સાથે અહીંયા લોકો પણ વર્ક ફ્રોમ હોમ કરતા હતા। શું ફરી એક વખત આ સમયમાંથી આપણે પસાર થવું પડશે? કેટલો ઘાતક સાબિત થઈ શકે છે ઓમિક્રોન વેરિયન્ટ? એ તમામ મુદ્દાઓ પર હાલ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડૉક્ટર પારુલ વડગામા કે જેઓ ચેસ્ટ ફિઝિશિયન છે, ડૉક્ટર યોગેશ ગુપ્તા તેઓ પોતે પણ ફિઝિશિયન છે, ડૉક્ટર સાહિલ શાહ આપણી સાથે જોડાયા છે કે જેઓ એએમએ જોઈન્ટ સેક્રેટરી છે। તમામ મહેમાનોનું સ્વાગત છે। સાહેબભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું, ખાસ કરી અને સૌથી પહેલાં ચર્ચા ત્યાંથી શરૂ કરીએ કે આ જે નિર્ણયો સરકાર તરફથી લેવામાં આવ્યા છે એને લઈ અને આપની પહેલી પ્રતિક્રિયા શું છે? શું લાગે છે કે સમય પ્રમાણે બિલકુલ યોગ્ય નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે પછી આ થોડું મોડું અહીંયા જોવા મળી રહ્યું છે? કોરોનાના કેસીસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે। વૈશ્વિક સ્તરે બી ઉછાળો જોવા મળ્યો છે, ભારતીય સ્તરે બી ઉછાળો છે અને ગુજરાતમાં બી ખૂબ મોટી માત્રામાં કેસીસ વધી રહ્યા છે। અને આજે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે એમણે આજે નિર્ણય લીધો છે વાઇબ્રન્ટ સમિટ કેન્સલ, ફેસ્ટિવલ અને સાથે સાથે ફ્લાવર શો આ ત્રણ વસ્તુ રદ કરી છે। અને સાથે સાથે અમારું અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 2 થી 3 દિવસ પહેલા હેલ્થ એડવાઇઝરી જાહેર કરી હતી અને એમાં સરકારશ્રીને નમ્ર વિનંતી કરી હતી કે કોઈ પણ રાજકીય કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય, બધા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે। સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 50% કેપેસિટી સાથે ઓપરેટ કરવામાં આવે ને એમાં બંને ડોઝ વેક્સિનેશન જે લોકોએ લીધા હોય એમને પરવાનગી આપવામાં આવે। જરૂર પડે તો સ્થિતિનું નિરીક્ષણ કર્યા પછી હોસ્ટેલ્સ છે, પછી જીમ્સ છે, ક્લબ છે, રેસ્ટોરન્ટ છે, આ બધું જ 50% કેપેસિટી સાથે ઓપરેટ કરવામાં આવે। જરૂર તો બંધ કરવું પડે તો બંધ કરવું જોઈએ, કેમ કે કોરોનાના કેસીસ જે રીતે ઓમિક્રોનના વધી રહ્યા છે એમાં ચોક્કસ ટ્રાન્સમિબિલિટી ખૂબ વધારે છે, ઘાતકતા ઓછી છે, પણ જેટલો વાયરસ વધારે સ્પ્રેડ થશે એટલો જ વધારે મ્યુટેટ થશે। એટલે સંભાવના એ રહી છે કે ઓમિક્રોન પછી નવો કોઈ વેરિયન્ટ ના જન્મ લે। એના માટે સરકારશ્રીએ આજે જે નિર્ણય લીધો છે એ ચોક્કસ આવકાર્ય છે અને આજ સાંજ સુધીમાં ડિટેલ એસઓપી જાહેર થશે એવી અમને લાગણી છે। યોગેશભાઈ, અહીંયા ચોક્કસ આગળ પણ હજી કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવશે અને તેની જાહેરાત આજે મોડી સાંજ સુધીમાં થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ સમયને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અને સાથે બીજી એક બાબત કે ઓમિક્રોન કેટલો ઘાતક સાબિત થઈ શકે છે? નમસ્કાર દર્શક મિત્રો, હું સાહિલભાઈની વાતને આગળ વધારીશ। ગુજરાત ગવર્મેન્ટ છે ને લાસ્ટ સેકન્ડ ટાઈમ જુઓ ને, ડેલ્ટા વેવથી બહુ ડાયનેમિક પોલિસી મેકિંગ ગવર્મેન્ટ ને જોવા મળતી સરકાર છે કે જ્યારે બી સાયન્ટિફિક એક્સપર્ટ્સ કે અમદાવાદ મેડિકલ એસોસિએશન કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એમને કોઈ ગાઈડલાઇન્સ કે એમને કોઈ એડવાઇઝરી આપે છે તો એને બહુ સારી રીતે એ લોકો સાંભળે છે અને એના ઉપર એ લોકો કામ કરવાની કોશિશ કરે છે। આ વસ્તુ હું કોઈ ગવર્મેન્ટ કે પોલિટિક્સને ફેવરમાં નથી બોલી રહ્યો, પણ ડેલ્ટા વેવની વખતે બી જે માઇનર વસ્તુઓ, જે નાજુક વસ્તુઓ હતી, પોલિસી મેકિંગ હતી, એમાં એ લોકોએ ઘણા ફેરફાર કર્યા હતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના કહેવાથી। અને આજે સાહિલભાઈની જેમ જ હું બી એમને કહીશ કે તમે બહુ જ સારો ડિસિઝન અને બહુ ટાઈમલી ડિસિઝન લીધો છે। ધીસ ઇઝ વન અગેન અ ડાયનેમિક પ્રોસેસ કે તમે વાઇબ્રન્ટ સમિટને કરવાની છે એ વાત ચાલુ રાખી હતી, પણ ધીરે ધીરે તમે ડોક્ટર્સને બી સાંભળી રહ્યા હતા, તમે એક્સપર્ટ્સને બી સાંભળી રહ્યા હતા
અને ધ મુમેન્ટ ડબલિંગ ટાઈમ જે હતો એ તમારો 3 દિવસથી 2 ડેઝનો થયો. તમે જુઓ તો આપણો ડબલિંગ ટાઈમ ઓલમોસ્ટ 2 to 2.2 ડેઝનો થયો છે, જે આખી દુનિયાની અંદર જે ડબલિંગ ટાઈમ છે ઓમિક્રોનનો એ પહોંચ્યો, અને તાત્કાલિક એ લોકોએ વાઇબ્રન્ટ સમિટ અને બાકીના બધા શો રદ કર્યા છે. સો આ સમયને હું એ રીતે જોઈ રહ્યો છું કે આગલા 1 થી 1.5 મહિનો કે 2 મહિનો ઓમિક્રોન વિશે તમને હું બેઝિક માહિતી પહેલા આપી દઉં, તો પછી આપણને પોલિસી મેકિંગમાં ઈઝી પડશે, કેમ કે આપણે ડેલ્ટા વેવ અને ફર્સ્ટ વેવની જેમ પોલિસી મેકિંગ નહીં કરી શકીએ આની અંદર. વી હેવ ટુ ચેન્જ અકોર્ડિંગ ટુ ધ વાયરસ દેટ ઇઝ ચેન્જિંગ વિથ અસ. ઓમિક્રોન ડેફિનેટલી ટ્રાન્સમિસિબલ વધારે છે, એનો મતલબ એ કે 1 થી 600 1 થી 1000 ને તરત ફેલાશે, એટલે ડબલિંગ ટાઈમ એનું આટલું બધું વધારે છે. પણ ઓમિક્રોનની અંદર ઘાતક બહુ જ ઓછું જોવા મળ્યું છે. એનો મતલબ કે હોસ્પિટલાઇઝેશન, આઈસીયુ, વેન્ટિલેટર રિક્વાયરમેન્ટ અત્યારે ઇન્ડિયામાં પણ જોવા ઓછી મળી રહી છે. ત્રીજી વસ્તુ, કિડ્સમાં આ વધારે ફેલાવી રહ્યો છે. અને ચોથી વસ્તુ જે આખી દુનિયામાં આપણે જોયું છે એ પ્રમાણે રેપિડ રાઇઝ અને રેપિડ ફોલ છે, એટલે એની પીક બી જલ્દી આવશે અને તરત એ નીચે પડશે બી ખરા. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ 4 વસ્તુઓ છે. ટ્રાન્સમિસિબિલિટી જ્યારે વધારે હોય ને ત્યારે સાહિલભાઈએ કીધું એ પ્રમાણે તમારે 50% ઉપર કામ કરવું પડે આપણા બધી જ જગ્યા ઉપર, પછી એ ઓફિસ હોય, એ બીઆરટીએસ, એએમટીએસ હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં મેળાવડો પબ્લિક જતી હોય ત્યાં 50% તમારે રાખવું પડે. અને આપણા જોડે અત્યારે જે ડબલ વેક્સિનનો શસ્ત્ર છે એને બી તમારે ઉપયોગ કરવો પડે. આજે મેં ડબલ વેક્સિન લીધી હોય તો મારા ઉપર તમારા નોર્મલ નિયમો લાગુ ના પડી શકે, એટલે તમારે આ બંને નિયમો આ પ્રમાણે કરવા પડે. બીજું, મેં કીધું એ પ્રમાણે આમાં ઘાતક પણ બહુ ઓછું છે, એટલે હું ફરી રિક્વેસ્ટ કરીશ કે ડેલ્ટા વેવ વખતે અને ફર્સ્ટ વેવ વખતે તમે ડેઝિગ્નેટેડ હોસ્પિટલ રાખી હતી, તમે કોવિડમાં કન્વર્ટ કરી નાખેલી હોસ્પિટલના, પણ ઓમિક્રોનમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોવિડ અને નોન કોવિડ પેશન્ટો બંને આવવાના છે. તમે જોયું હશે હોસ્પિટલ સડનલી બંધ નથી થઈ ગઈ ઓમિક્રોન ફેલાયો છે તો નોન કોવિડ જે દર્દીઓ છે જેને બીજી સારવાર લેવી છે એવી હોસ્પિટલમાં આવી રહ્યા છે. એટલે હવે તમારે હોસ્પિટલને પરવાનગી આપવી પડશે કે એ લોકો હોસ્પિટલની અંદર જ ડેઝિગ્નેટેડ કોવિડ સેટઅપ અને નોન કોવિડ ડેઝિગ્નેટેડ સેટઅપ ઊભું કરે. ત્રીજું, કિડ્સમાં વધારે ફેલાવી રહ્યું છે, એટલે સાહિલભાઈએ કીધું એ પ્રમાણે અમે છેલ્લા 15 દિવસથી તો ઓલમોસ્ટ એએમએ માંગણી કરી રહ્યું છે કે હવે તમે ક્લાસીસને ઓફલાઈન કમ્પ્લીટલી બંધ કરી દો. આગલા 2 મહિનામાં છોકરાઓનું ઓનલાઈન સેશન ચાલુ કરવાથી એમનું ભવિષ્ય પર કોઈ જ અસર નહીં પડે. 2 વર્ષથી ઓલરેડી ઓનલાઈન કરી રહ્યા છે, તો 2 મહિના બીજા કરી લેશે તો કોઈ જ વાંધો નહીં આવે. પણ કિડ્સની અંદર 11% ઇન્ફેક્શન રેટ જોવા મળ્યું છે અને 1% હોસ્પિટલાઇઝેશન અને આઈસીયુ જોવા મળ્યું છે. 45 કરોડ બાળકો છે આપણા દેશની અંદર, જો 11% બાળકો ઇન્ફેક્ટ થાય કે 1% બાળકો હોસ્પિટલાઇઝેશનમાં જાય તો બહુ જ મોટું કામ થઈ જાય. એટલે આપણે અત્યારે તાત્કાલિક એના ઓફલાઈન ક્લાસીસને બંધ કરવા જોઈએ. અને ચોથી વસ્તુ, મહત્વની વસ્તુ, વેપન જે છે વેક્સિનેશનનો, એના ઉપર 2 મુદ્દા હું સ્પષ્ટ કરીશ. જે લોકોએ વેક્સિન નથી લીધી ફર્સ્ટ ને સેકન્ડ ડોઝ, એમને તાત્કાલિક પૂરું કરવું જોઈએ. પણ બુસ્ટર ડોઝમાં સાયન્સ અને અમારી એએમએ કોન્સ્ટન્ટલી માંગણી કરી રહી છે કે તમે વેરિયન્ટ સ્પેસિફિક બુસ્ટરનો પ્લાન કરો. તમે એના જ બુસ્ટરના પ્લાન ના કરજો. અત્યારે હેલ્થ વર્કર્સમાં ડેફિનેટલી અમારે બુસ્ટરની જરૂર છે, એટલે સરકારશ્રીએ જાન્યુઆરી 10 અમને બુસ્ટર આપવાની વાત કરી છે, પણ બાકીની જનતા માટે એ લોકો વેરિયન્ટ સ્પેસિફિક બુસ્ટરનું પ્લાન કરવું પડશે, જેથી કે ઓમિક્રોનથી ના કરે નારાયણ ને બીજો વેરિયન્ટ આવે તો પછી આપણું આ બુસ્ટર એ વેરિયન્ટ વખતે કામ લાગે. સો આ 4 મુદ્દાઓ સાથે આપણે આગળ વધવું પડશે. આપણે ટાઈમ ટુ ચેન્જ કહીએ આને, વી હેવ ટુ ચેન્જ અકોર્ડિંગ ટુ ટાઈમ. જી બિલકુલ. ડૉક્ટર પારુલ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને સતત મ્યુટેશન બદલતો કોરોના વાયરસ અને અત્યારે હાલ ઓમિક્રોન જે જોવા મળી રહ્યો છે, લક્ષણો એને આપણે કેવી રીતના ડિફાઇન કરી શકીએ? કારણ કે અત્યારનો સમય એવો છે કે સામાન્ય વાયરલ પણ જોવા મળે છે, સાથે ઓમિક્રોન પણ જોવા મળે છે, ડેલ્ટા વેરિયન્ટ પણ જોવા મળે છે, ત્યારે લક્ષણોથી કઈ રીતે આપણે ડિફાઇન કરી શકીએ છીએ? જી બિલકુલ. અત્યારે જે આપણે સોસાયટીમાં જેમ સાહેબે કીધું કે ઓમિક્રોનની ટ્રાન્સમિસિબિલિટી બહુ વધારે છે, પણ એટ ધ સેમ ટાઈમ એના સિમ્ટમ્સ થોડા માઇલ્ડ છે. એમ કહીએ તો મોટાભાગના પેશન્ટ જે અમારી પાસે આવી રહ્યા છે, કારણ કે હું પોતે એક ચેસ્ટ ફિઝિશિયન છું અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી ઇન્ચાર્જ પણ છું, તો જે પેશન્ટ અમે જોઈ રહ્યા છે અત્યારે એમાં મોટાભાગના પેશન્ટ્સને ગળામાં દુખાવો છે, સોરનેસ છે, શરદી છે, અને ઘણા ઓછા પેશન્ટ્સને હાઇપોક્સિયા એટલે કે ઓક્સિજન પ્રમાણ ઘટી જવું, પેશન્ટ્સને થાય છે. પણ બધું નથી અને વીકનેસ બી છે, પણ એટલી બધી નથી જે આપણે ડેલ્ટા વેરિયન્ટમાં જોઈ. તો જે રીતના સિમ્ટમ્સ છે, આ કોમન સિમ્ટમ્સ છે કે ગળામાં દુખાવો, ગળામાં ખરાશ આવી, શરદી થવી, શરીરનો દુખાવો થવો અને થોડો માઇલ્ડ ફીવર, માઇલ્ડ ટુ મોડરેટ છે. એટલે આ રીતના સિમ્ટમ્સ લઈને આવી રહ્યા છે. છતાંય આપણે જે કીધું કે સાહેબે કીધું કે આપણે અત્યારે ગણવાની જરૂર એટલા માટે કે જ્યારે આ વધારે ફેલાશે, when the transmission થાય ત્યારે ઘણા બધા પેશન્ટ્સ થશે અને ઘણા બધા
પછી એમાંથી એડમિશન થશે ને સ્કેર્સ હશે એટલે અત્યારે બંધ કરે છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતે બી કીધું છે અને સુરત બી એમાં સુર પુરાવે છે કે ડેફિનેટલી એજ્યુકેશન સિસ્ટમ શુડ બી ઓનલાઈન એ થવું જ જોઈએ. પણ મુખ્ય લક્ષણોની વાત કરીએ તો પહેલામાં જેમ આપણા 70-80% કેસીસ જે અમારા સિવિલમાં હાઇપોક્સિયા સાથે અને ઓક્સિજન રિક્વાયરમેન્ટ સાથે અને સિવિયર બોડી એક સાથે કે જેમને એડમિટ જ કરવા પડે એવી રીતના આવતા હતા, તો અત્યાર સુધી જે એ આંકડો છે કે 100 પેશન્ટ જોઈએ એમાંથી લગભગ 7 કે 8 પેશન્ટ દાખલ થાય છે અને પહેલા 100 પેશન્ટ જોતા હતા એમાંથી 60 થી 70 પેશન્ટ દાખલ થતા હતા. તો એ એક ડિફરન્સ છે ડેફિનેટલી. જી ડૉક્ટર સાહિલ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને જે રીતે અત્યારે હાલ ઓમિક્રોનને લઈ અને ખતરો જોવા મળી રહ્યો છે અને બાળકોને પણ ક્યાંક ને ક્યાંક વધુ પ્રમાણમાં તેની અસર જોવા મળી રહી છે, અત્યારે જે વર્ગ માટે વેક્સિનેશન શરૂ કર્યું છે, શું લાગે છે કે હવે નજીકમાં અને જલ્દીમાં જલ્દી નજીકના ભવિષ્યમાં તમામ બાળકોને આવરી લેવા જોઈએ વેક્સિનેશનની કામગીરીમાં? ચોક્કસ બધા જ બાળકોને ટૂંક સમયમાં આવરી લેવા જોઈએ અને સરકારનો માસ્ટર પ્લાન તૈયાર જ હશે કે સ્ટેપ વાઇઝ એક એજ ગ્રુપનું પતે પછી બીજા એજ ગ્રુપનું ચાલુ કરવું. એટલે અત્યારે 15 થી 18 વર્ષની વય મર્યાદા માટે વેક્સિનેશનના કાર્યક્રમ ચાલુ થઈ રહ્યા છે. હું નમ્ર અપીલ કરું છું સૌ કોઈ વાલી મંડળને રહ્યા છે આપણને, અને જે આપણા બાળકો જે છે એ લોકો સૌ કોઈને અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે 15 થી 17 વર્ષની વય મર્યાદા વાળા એમનું વેક્સિનેશન કરાવે અને કોઈ મિથ્સમાં ના આવે, કેમ કે વેક્સિન લીધા પછી એક સારી એન્ટીબોડીનો સંચાર જોવા મળતો હોય છે અને અત્યારની કન્ડિશનને તમે ખાસ જુઓ કે લોકોમાં અત્યારે માઇલ્ડ સિમ્ટમ્સ જે જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલાઇઝેશન ઓછું છે, એની પાછળનું મુખ્યત્વે કારણ એ છે કે સેકન્ડ વેવ પછી લોકો વેક્સિનેશન માટે જાગૃત થયા, સ્વયંભૂ બહાર નીકળ્યા, વેક્સિનેશન કરાયું છે અને સારું વેક્સિનેશન થયું છે. એના લીધે જ અત્યારે ઓમિક્રોન વેરિયન્ટ ચોક્કસ જન્મ લીધો ડેલ્ટામાંથી મ્યુટેટ થઈને, પણ એના ખૂબ માઇલ્ડ સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે. એ વેક્સિનેશનનો બદૌલત છે. અને સાથે સાથે બીજું હું ખાસ કહેવા માંગુ છું કે વેક્સિનેશન લીધા પછી કદાચ ઝીણો તાવ આવે અથવા વેક્સિનેશન જે જગ્યાએ મુકાયું હોય ત્યાં સહેજ દુખાવો થાય તો એનાથી ગભરાવાની જરૂર નથી. એ બતાડે છે કે વેક્સિન તમારા શરીરમાં કામ કરી રહી છે. એટલે જે પણ વાલી જોઈ રહ્યા છે કે જે પણ બાળકો જોઈ રહ્યા છે એ સૌ કોઈને નમ્ર અપીલ છે કે ગભરાયા વગર ચોક્કસ વેક્સિનેશન કરાવો, વધારેમાં વધારે વેક્સિનેશન કરાવો અને પોતાની જાતને આ ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ સામે રક્ષણ મેળવશો આનાથી. જી બિલકુલ. ડૉક્ટર યોગેશ, આપની પાસે આવવા માંગીશ, જ્યારથી વાઇબ્રન્ટ સમિટ પર અહીંયા રોક લાગી છે, ફ્લાવર શો રદ કરાયો છે, ત્યારથી હવે ચર્ચાઓ એ જોવા મળી રહી છે કે હવે પછીના પ્રતિબંધો કયા અને કેવા હશે. ઓમિક્રોન વેરિયન્ટ જે રીતે આપણે જોયું છે કે પ્રમાણમાં એટલો ઘાતક નથી, તો શું લાગે છે કે ફર્સ્ટ વેવમાં, સેકન્ડ વેવમાં જે રીતના નિયંત્રણો જોવા મળ્યા, પ્રતિબંધો જોવા મળ્યા, એવી એક નોબત આ વખતે પણ આવી શકે છે ઓમિક્રોનને લઈને? બેન, મેં જે પહેલા કીધું ને એ પ્રમાણે ધીસ ઇઝ ટાઈમ ટુ થિંક. હું તમને હિસ્ટ્રી સમજાવું. જ્યારે ફર્સ્ટ વેવ આવ્યો હતો ને ત્યારે ઇન્ડિયા કે આખા વર્લ્ડને ખબર નહોતી કે આપણે કયા ટાઈપના દુશ્મન જોડે ઝઝૂમી રહ્યા છે. એટલે કોવિડ વિશે આપણે ભાતની ભીતિઓ હતી, ડોક્ટર્સને ખબર નહોતી કેવી રીતે ટ્રીટ કરવાનું છે અને પોલિસી મેકર્સને બી ખબર નહોતી કે હવે આપણે આને કેવી રીતે ફેલાવો રોકી શકીએ. એટલે એ વખતે લોકડાઉન લાવવું, સ્ટ્રિક્ટ લોકડાઉન લાવવું, કમ્પ્લીટલી મૂવમેન્ટ બંધ કરી દેવું, ધીરે ધીરે ટેસ્ટિંગ વધારવું, ધીરે ધીરે દવાઓ વિશે ચર્ચા કરવી, એ બધી વસ્તુઓ થયેલી. ડેલ્ટા વેવ વખતે જો તમે જોયું હોય તો એટલું બધું ઘાતકી હતું, એટલા બધા મૃત્યુ થયા, એટલા બધા હોસ્પિટલાઇઝેશન થયા, તો પણ સરકારે તમે જોયું હશે કે કમ્પ્લીટ લોકડાઉન લાવવાની વિચારણા નહોતી કરી. બીકોઝ એમને ખબર હતી કે એક વખત વાયરસ કોમ્યુનિટીમાં ફેલાવી જાય ત્યારે લોકડાઉન કરતા ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ બહુ મહત્વનું થઈ જાય છે. ફર્સ્ટ વેવ વખતે આપણે ટ્રેકિંગનું બહુ જ મહત્વ આપ્યું હતું. સેકન્ડ વેવ વખતે ટ્રેકિંગ બહુ મહદઅંશે ઓછું થઈ ગયેલું અને સરકાર ઓલમોસ્ટ પોલિસી એવી રાખી હતી કે જે વસ્તુ ખૂટે છે એને આપણે પ્રોવાઈડ કરવી. તમે જોયું હશે કે ઓક્સિજનની અછત ઊભી થઈ હતી બીકોઝ ઓફ ઓવરવેલ્મિંગ ઓફ સિસ્ટમ. તો ગવર્મેન્ટ મેડ શ્યોર દેટ દરેક હોસ્પિટલ 100 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા, ઓક્સિજનની ટ્રેનો રન કરી હતી, રેમડેસિવિરનો ઇસ્યુ ઉભો થયો હતો. સો દે ડીડ અ ડાયનેમિક ચેન્જ અકોર્ડિંગ ટુ ધ પોલિસી. ઓમિક્રોનમાં તમારે આ જ વસ્તુ કરવી પડશે. ઓમિક્રોન કેવો ટાઈપનો વાયરસ છે, કયા ટાઈપનો વેરિયન્ટ છે, કેવી રીતે ફેલાય છે, આપણા જનતાની અંદર એમાં કેટલા સિમ્ટમ્સ છે, કેટલા અસિમ્ટમેટિક પેશન્ટ છે, એ ડેશબોર્ડ નહીં ચાલુ કરીએ ને આપણે. ડાયનેમિક ડેશબોર્ડનું હું નામ આપું છું હંમેશા. તમે મુંબઈનું જુઓ, તમે ઇવન વેસ્ટ બેંગોલનું જુઓ ડેશબોર્ડ, તે બહુ ડાયનેમિક ડેશબોર્ડ છે. એએમએ બી એ ડેશબોર્ડની માંગણી બી કરી રહ્યું છે કે તમારે દરેક દિવસે કેટલા નવા કેસ આવે છે, એમાં કેટલા અસિમ્ટમેટિક છે, કેટલા સિમ્ટમેટિક છે, કેટલાને તમે આજે નવા હોસ્પિટલાઇઝેશન કર્યા, કેટલાકને નવા વેન્ટિલેટરની જરૂર પડી, કેટલાક ડેથ થયા,
અને એ પરથી તમે કેટલા ટેસ્ટિંગ કર્યા, કેટલા વેક્સિનેશન કર્યા. ઇફ યુ ગેટ ધીસ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન તો તમને પોલિસી મેકિંગમાં ઇઝી પડે કે ભાઈ અસિમ્ટોમેટિક પેશન્ટ વધારે છે, હોમ આઇસોલેશન જ થવાનું છે અને કોમ્યુનિટીમાં સ્પ્રેડ થઈ ગયું છે. અને બીજી વસ્તુ જે ડાયનેમિક ડેશબોર્ડ સાથે રિક્વાયરમેન્ટ છે એ છે જીનોમ સિક્વન્સની નોર્મલ પબ્લિકમાં પણ અત્યારે જીનોમ સિક્વન્સ ખાલી ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સમાં કરવામાં આવે છે. અમે ક્યારના કહીએ છીએ કે એટલીસ્ટ 20 થી 30% લોકોમાં તમે રેન્ડમ સેમ્પલિંગ કરો જીનોમ સિક્વન્સિંગને અને તમે આ ડેલ્ટાનો ઓમિક્રોનનો ભેદ દૂર કરી દો. તમે જો મને એમ કહેતા હો કે દરરોજ 2600 કેસ ઓમિક્રોનના અત્યારે ઇન્ડિયામાં છે તો 90,000માંથી બાકીના કેસ થોડી ડેલ્ટાના છે, એ તો બધા ઓમિક્રોનના જ હશે. ઓલમોસ્ટ 70 to 80% ઓમિક્રોન. સો તમે જ્યારે આ બે વસ્તુનો અપનાવશો, તમે જ્યારે ડાયનેમિક ડેશબોર્ડ લાવશો, જ્યારે તમે ઓમિક્રોન માટેના જીનોમિક સિક્વન્સ નોર્મલ પબ્લિકમાં કરશો, દેન યુ વિલ રિયલાઇઝ કે હવે તમારે રેસ્ટ્રિક્શન એ રીતે નહીં લાવવા પડે. નાઇટ કર્ફ્યુ તમે ડેફિનેટલી લાવી શકો, કેમ કે એક વખત ઓફિસમાં કામ કર્યા પછીથી ઘરે આવ્યો છો એના પછી તમારે બહાર જવાની જરૂર જ નથી. જે આપણા ત્યાં આપણે કોમનલી જોઈએ છે કે આફ્ટર 9 o'clock તમારું ઓફિસ પૂરું થઈ ગયું, તમારે ઘરે આવવાનું હોય તો લોકો બહાર ઉભા રહીને ચા અને કોફી ગલ્લા પર ઉભા હોય. એટલે એ વખતનું નાઇટ કર્ફ્યુ ડેફિનેટલી સારી વસ્તુ છે. એવી રીતે જે લોકોએ ધીરે ધીરે AMA ના ગાઈડન્સ અંડર અને કોવિડ ટાસ્ક ફોર્સના ગાઈડન્સની અંદર જ આગળની પોલિસી નક્કી કરવી જોઈએ. જો આપણે ફર્સ્ટ વેવ જેવું જ કરવાના હોઈએ, આપણે ફર્સ્ટ વેવ જેવા લોકડાઉન લાવીશું જસ્ટ એ ડરીને કે કેસીસ બહુ વધારે દેખાય છે, તો પછી દેટ વિલ બી વેરી મચ હર્ટફુલ ટુ ધ કોમન પબ્લિક. બિલકુલ. ડૉક્ટર પારુલ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને વર્તમાન જે સ્થિતિ જોવા મળી રહી છે, ચોક્કસ કોરોનાને લઈને ભય યથાવત જોવા મળી રહ્યું છે, પરંતુ એ ભય ક્યાંક ને ક્યાંક અવેરનેસમાં કન્વર્ટ થવું જોઈએ, એ ક્યાંક આપણને જોવા નથી મળતું. હજી પણ જો આ જ રીતની બેદરકારી રાખવામાં આવશે તો એ કેટલું ભારે પડી શકે છે? જી બિલકુલ મેડમ, આજે હું સેલ્ફ સિન્સિયરિટીની જરૂર છે. આજે આપણે ઘણા મહિનાઓમાં ઘણું એન્જોયમેન્ટ કરી લીધું, દિવાળી પર ફરવા જઈએ બધા જ એન્જોયમેન્ટ કરી લીધા છે, પણ તમારા માધ્યમથી, તમારા નિર્માણ ન્યૂઝના માધ્યમથી અમે દર્શક મિત્રોને એટલું જ કહેવા માંગીએ છીએ કે ધીસ ઇઝ હાઈ ટાઈમ નાઉ. તમે જેટલા સેલ્ફ સિન્સિયર અને સેલ્ફ ડિસિપ્લિન્ડ હશો ને એટલું તમને કોરોનાથી તમે બચી શકો. કોઈ પણ વસ્તુમાં તમે ચાહે ફર્સ્ટ વેવ કહો કે સેકન્ડ વેવ કહો કે થર્ડ વેવ કહો, તમે જ્યાં સેલ્ફ ડિસિપ્લિન ચૂકો છો, જ્યાં તમે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ, લેક ઓફ કોવિડ બિહેવિયર જ્યારે આવે છે ત્યારે જ તમને વધારે તકલીફ થાય છે. અને આજે હું તમને એ બી કહી શકું છું કે જેટલા બી ક્રિટિકલ પેશન્ટ્સ અત્યારે બી છે આપણે ત્યાં, એ બધાને કશે ને કશે બ્રીચ ઓફ ધ ગાઈડલાઇન્સ ઓફ કોવિડ થયેલું જ છે. અને આપણે માનીએ કે ના માનીએ એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ અવર બિહેવિયર એન્ડ સેકન્ડ ઇઝ અવર ઇમ્યુનિટી બુસ્ટિંગ. એટલે આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે હું એવું બી માનું છું કે જે બી અત્યારે પેશન્ટ્સ આવી રહ્યા છે એ ડેફિનેટલી ક્રિટિકલ પેશન્ટ્સનું એટલીસ્ટ જીનોમિક સિક્વન્સિંગ થવું જોઈએ, તો આપણને ખબર પડે કે ખરેખર સિરિયસ પેશન્ટ્સ કયા કોવિડ વાયરસના કારણે છે અને એનું સ્વરૂપ ખરેખર શું છે, વેધર ઇટ ઇઝ ઓમિક્રોન ઓર ઇટ ઇઝ સમથિંગ એલ્સ. તો આ એક બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને ડેફિનેટલી સોસાયટીમાં હવે એક મેસેજ આજે, જો કે આ નિર્ણયથી આઈ રિયલી વેલકમ ધ ડિસિઝન ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, અને આનાથી 100% મેસેજ ગયો હશે કે ના હવે બધું બંધ થઈ રહ્યું છે, હવે બધું બંધ કરી દેવાની જરૂર છે. અને આપણે બી બિલકુલ જ કંટ્રોલમાં અને એકદમ સેલ્ફ કંટ્રોલમાં રહેવાની જરૂર છે. અને હું એમ માનું છું કે ઘણી બધી વસ્તુઓ, જેમ આપણે COVID-1 ઘણી બધી વસ્તુઓ વગર બી જીવતા શીખ્યા હતા, તો એવું બી છે જ કે ઇટ ઇઝ નોટ એસેન્શિયલ ટુ ગેટ એવરીથિંગ. એટલે અત્યારે મારા હિસાબે દરેક વ્યક્તિએ, ચાહે એ યંગ એજ હોય, સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ હોય, એ તો જે આપણે ઓનલાઈનની વાત કરી એ તો છે જ, પ્લસ હાઉસ મેકર્સ, હાઉસવાઈફ, ઇવન જે પ્રોફેશનલ્સ હોય એ લોકો બી જે રીતે જો માની લો ઓફિસીસમાં થશે અને ટ્રાન્સમિશન ઓછું કરવું, એ જ આપણા બધાનો એક પર્પસ છે. અને એમાં ખાલી સરકાર કે ખાલી ડોક્ટર્સ કે ખાલી તમે મીડિયા પીપલ કશું નહીં કરી શકે. આમાં પબ્લિક સપોર્ટ જોઈશે. અને પબ્લિક સપોર્ટ ત્યારે જ આવશે જ્યારે સેલ્ફ રિયલાઇઝેશન અને સેલ્ફ ડિસિપ્લિનમાં લોકો આવશે.
જી બિલકુલ, એટલે ફરી એક વખત અહીંયા સમય આવી ગયો છે સહિયારા પ્રયત્નનો અને સાથે અહીંયા સમજદારીનો. ડૉક્ટર સાહિલ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને પહેલી વેવ, બીજી વેવ, એ પછી પણ ઘણા બધા રિસર્ચ થયા. સતત કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ રંગરૂપ બદલતો કોરોના અહીંયા જે રીતે અસર કરી રહ્યું છે, ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ પછી પણ જે ઘણી બધી વાતો સામે આવી હતી કે લાંબા ગાળાની અસર પણ જોવા મળતી હોય છે, ત્યારે આ નવા વેરિયન્ટની વાત કરીએ, ઓમિક્રોનની વાત કરીએ, તો શું લાંબા ગાળાની અસરો અત્યારે આપણે વિચારી શકીએ છીએ અથવા તો કોઈ ચોક્કસ અસરો આપણને જોવા મળી શકે છે કે કેમ? બેન, લાંબા ગાળાની અસરની વાત કરીએ તો જેમ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પછી લોકો કદાચ સાજા થઈ ગયા હોય, તેમાં પોસ્ટ કોવિડ ઇફેક્ટ જોવા મળી હતી, જેમ કે મ્યુકરમાઇકોસિસ હોય, ડીપ વેન થ્રોમ્બોસિસ હોય, ઘણા લોકોને સ્ટ્રોકની ઇફેક્ટ જોવા મળી હતી. આ બધી જ વસ્તુઓ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ પછી જોવા મળી હતી. કેમ કે એ વખતે કદાચ રેમડેસિવિરનો ઉપયોગ થયો હોય કે સ્ટીરોઇડનો ઉપયોગ થયો હોય, પ્રોપર હિસ્ટ્રી કદાચ પેશન્ટને ના આપી હોય, અને ઇન જનરલ બી કદાચ લોહી ગંઠાઈ જવાની બીમારીને આ બધું બી ખાસ જોવા મળેલું. પણ હાલમાં અત્યારે જયારે ઓમિક્રોન આવ્યો છે અને જે ડેલ્ટામાંથી મ્યુટેટ થયા પછી ઓમિક્રોનનો જન્મ થયો છે, અત્યારે એના જે અત્યારના હાલના સિમ્ટમ્સ ખૂબ માઇલ્ડ છે. ડેલ્ટામાં જોવા જઈએ તો રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એટલે કે જીઆઈ ટ્રેક્ટ એટલે પેટ રિલેટેડ સમસ્યાઓ વધારે જોવા મળતી હતી, જે હાલમાં અત્યારે ઓછી જોવા મળી રહી છે. અને અત્યારથી કહેવું ખૂબ વહેલું છે કે ઓમિક્રોનમાંથી સાજા થયા પછી બીજી કઈ કઈ અસરો પેશન્ટમાં જોવા મળી શકશે. જી બિલકુલ, ડૉક્ટર યોગેશ, આપની પાસે આવવા માંગીશ. બાળકોમાં અત્યારે હાલ સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે, તો ખાસ કરી અને બાળકો માટે અહીંયા પેરેન્ટ્સને આપ શું એડવાઇસ કરવા માંગશો અત્યારે, ખાસ ઘરમાં અને અન્ય રીતે પણ કઈ કઈ તકેદારી લેવાવી જોઈએ? બાળકોની અંદર છે ને આપણે સમજવું પડશે કે સંક્રમણ આવે ક્યાંથી. પહેલી વસ્તુ તો એમને સ્કૂલમાંથી સંક્રમણ મળી શકે, કેમ કે ત્યાં ઘણા બધા બાળકો એક જ જગ્યાએ એક જ ક્લાસમાં ક્લોઝ ડોરમાં બેસીને ભણતા હોય, તો એમાં એ લોકોને એકબીજાથી સંક્રમણ થઈ શકે. પણ ડેલ્ટા વેવ વખતે જે આપણે બાળકોમાં જોયું હતું ને કે સંક્રમણ એમને ઘરે સુધી પહોંચાડ્યું હતું કોને? આપણા લોકોએ જ અને આપણા વડીલોએ જ પહોંચાડ્યું, કે જે લોકો બહાર જતા હતા અને એકદમ ઇરિસ્પોન્સિબલ બિહેવિયર સાથે બહાર ફરતા હતા, અને એ લોકોએ પછી જયારે ઘરે લાવ્યા ત્યારે બાળકોમાં ક્યાંક ક્યાંક એ લોકોએ ઇન્ફેક્શન કર્યું હશે. હું એટલા માટે આ કહું છું કે ડેલ્ટા વેવ વખતે બી બાળકોમાં ઇન્ફેક્શન થયું હતું, કેમ કે આખા ઇન્ડિયામાં જે બી સીરો ટેસ્ટિંગ થયા છે, જે બી સીરો સર્વેલન્સ થયા છે, એમાં એવું બહાર આવ્યું હતું કે બાળકોમાં બી ઓલમોસ્ટ 70 to 60% લોકોમાં એન્ટીબોડી જોવા મળ્યા છે. સો બાળકોમાં હંમેશા બે કારણે આ વાયરસ ફેલાતો હોય છે, જેમાં એક સ્કૂલ જવાબદાર છે અને બીજું આપણું પોતાનું બિહેવિયર જવાબદાર છે. સો બાળકોના માતા પિતાને મારે એટલું જ કહેવું છે કે અત્યારે જો સરકારશ્રી જ્યારે બી ડિસિઝન લે ત્યારે લેશે, પણ એઝ અ સાયન્ટિફિક એક્સપર્ટ અને એઝ અ મેડિકલ એક્સપર્ટ આઈ વિલ ટેલ ટુ ધેમ કે પ્લીઝ તમે અત્યારથી બાળકને ઓફલાઈન સ્કૂલ મોકલવાનું બંધ કરી દો, કેમ કે સ્કૂલ તમને ક્યાંય પણ ફોર્સ નથી કરી રહી કે તમે ઓફલાઈન મોકલો. બીજી વસ્તુ, 15 થી 18 વર્ષના બાળક માટે ગવર્મેન્ટે બહુ જ સારું ડિસિઝન લીધું છે, જેમાં એ લોકોએ વેક્સિનેશન સ્ટાર્ટ થઈ છે. અને ફ્રેન્કલી સ્પીકિંગ, વન ઓફ ધ બેસ્ટ વેક્સિન અવેલેબલ ઇન ધ લોટ. આપણા જોડે કોવિશિલ્ડ, સ્પુટનિક ને કોવેક્સિન અવેલેબલ હતી, એમાંથી બેસ્ટ વેક્સિન અવેલેબલ છે બાળકો માટે. એ કોવેક્સિન એ લોકોએ એના માટે મંજૂરી આપી છે. એટલે તમારા 15 થી 18 વર્ષના બાળકને જ્યારે બી વેક્સિનેશનનો ટર્ન આવે ત્યારે વેક્સિનનો પહેલો ડોઝ પૂરો કરાવીને બીજો ડોઝ જ્યારે આવે ત્યારે, અત્યારે પહેલો ડોઝ તો ગવર્મેન્ટે એકદમ બહુ જ એગ્રેસિવ થઈને આપી છે, પણ બીજા ડોઝ વખતે કદાચ બધું ભેગું હશે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે એને બીજો ડોઝ અપાવવાનો છે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ દે હેવ ટુ રિમેમ્બર. કેમ કે અડલ્ટ વેક્સિનેશનમાં આપણે જોયું છે મોર દેન 10 લાખ લોકો એવા છે જેમને સેકન્ડ ડોઝ લેવાનું ટાળ્યું છે. સો બાળકોમાં એ ટાળતા નહીં, કેમ કે ફર્સ્ટ ડોઝ બીજો ડોઝ નહીં લો તો એનું કોઈ જ મહત્વ નહીં રહે. ત્રીજી વસ્તુ, જ્યારે બી ગવર્મેન્ટ પોતાના વેક્સિનેશન પાર્ટમાં બીજા બધા બાળકોને એડ કરે, સાહિલભાઈએ કીધું એ પ્રમાણે એએમએ બી ઘણા વખતથી કહે છે કે વેક્સિનેશનમાં તમે પાર્ટ લેજો. બાળકોમાં વેક્સિનેશનની હિસ્ટ્રી મોર દેન 100 યર્સની છે, એટલે વેક્સિનથી તમારે ડરવાનું નથી. બાળક પણ નહીં ડરે, કેમ કે એ જન્મે છે ત્યારથી લઈને 10 વર્ષ સુધીમાં નહીં તો 10 થી 15 વખત નીડલ ખાતું હશે. ચોથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારું કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર તમારા બાળકને બચાવશે. તમે એમ માની લેતા હો કે મેં વેક્સિન લઈ લીધી છે, મારા બાળકને બી મેં વેક્સિન અપાઈ દીધી છે, તો બી બાળકને ઇન્ફેક્શન નહીં થાય, એ આ ઓમિક્રોને પ્રૂવ કર્યું છે કે 2 ડોઝ લીધા પછી પણ ઇન્ફેક્શન તો થઈ જ શકે. સિવિયરિટી નહીં આવે, દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, પણ ઇન્ફેક્શન થાય તો આજે 10 દિવસ ઘરમાં રહેવાનું આવે ને તો તમારી ઇકોનોમીની આખી ગડમથલ બગડી જતી હોય છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે પ્લીઝ બાળકોને બચાવવાની જવાબદારી આપણી છે. બાળકોમાં સમજ બુદ્ધિ આપી શકીએ, પણ તમે જો અડલ્ટમાં સમજ બુદ્ધિ ના આપી શકતો તો બાળકમાં તો 50% જ આવવાની છે. સો એએમએ દ્વારા અને એઝ અ મેડિકલ એક્સપર્ટ આઈ વિલ ટેલ ટુ ઓલ પેરેન્ટ્સ, પ્લીઝ ફોલો કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર. whenever the vaccination come, please go for vaccination. ત્રીજી વસ્તુ, તમારું વેક્સિનેશન બી બાકી હોય તો પૂરું કરો. So that will help us
ટુ વાઇપ ઓફ ધીસ કોવિડ પેન્ડેમિક ઇન્ટુ એન એન્ડેમિક. હું હજી બી કહું છું કે આ કોવિડ 2-3 વર્ષ હજી ક્યાંય નથી જવાનું. ઇટ વિલ કન્વર્ટ ઇન્ટુ એન્ડેમિક. પણ એન્ડેમિક કરવા માટે કે એપિડેમિક કરવા માટે આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ જવું પડશે. એ પછી કોવિડ ઇન્ફેક્શનથી થાય, એ પછી કોવિડ વેક્સિનથી થાય, કે પછી આ નેચર્સ વેક્સિન કહેવાય ઓમિક્રોન એનાથી થાય. પણ ત્યાં સુધી આપણે બધી જ કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયરને સિરિયસલી પાલન કરવું પડશે. જી બિલકુલ. ડૉક્ટર સાહિલ, આમ તો સરકાર તરફથી સમયાંતરે જાહેરાતો કરવામાં આવતી રહેતી હોય છે, પરંતુ અહીંયા હોસ્પિટલની દ્રષ્ટિએ જો વાત કરીએ તો અત્યારે હાલ કેટલી અને કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે, અને ખરેખર જે દાવાઓ થઈ રહ્યા છે, શું આ વખતે એ સંપૂર્ણ તૈયારીઓ અત્યારે હાલ હોસ્પિટલની દ્રષ્ટિએ જોવા મળી રહી છે કે કેમ? હોસ્પિટલ પૂરી રીતે સજાગ રીતે તૈયાર છે. પૂરતી માત્રામાં બેડ્સ અવેલેબલ છે, ઓક્સિજનના મશીન્સ, વેન્ટિલેટર્સ, મેડિસિન્સ બધું જ ખૂબ પૂરતી માત્રામાં છે. સાથે સાથે સંજીવની રથની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ગવર્મેન્ટે કરી છે, જે ઘરે ઘરે જઈને જે લોકો હોમ બેઝ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, કેમ કે ઓમિક્રોનમાં ઘરે રહીને ટ્રીટમેન્ટ લેવા વાળો વર્ગ ખૂબ મોટો છે. એના માટે એક આખી મેડિકલ ટીમ સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ વર્કર્સ બધા જાય છે. એમની ચકાસણી કરવામાં આવે છે, જરૂર પડે બધી દવાઓ આપવામાં આવે છે. એટલે બધી જ રીતે મેડિકલ વર્કર્સ હોય, ડોક્ટર્સ હોય, પેરામેડિકલ સ્ટાફ હોય, અમદાવાદ મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એએમસી ખડે પગે તૈયાર છે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે. એટલે નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે સ્થિતિ વણસે નહીં, કે વધારેમાં વધારે સ્થિતિ બગડે નહીં. એના માટે સૌ કોઈ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે અને બાકી બધું બધા પ્રિકોશન્સ રાખે, જેનાથી આપણે ઓમિક્રોન હોય કે ડેલ્ટા વેરિયન્ટ હોય બંને સામે આપણે રક્ષણ મેળવી છે. જી બિલકુલ. તો ખાસ કરી અને રોકેટ ગતિ અત્યારે હાલ કોરોના વકરી રહ્યું છે, પરંતુ પેનિક કરવાની જરૂર નથી. અહીંયા સાવચેતી જ આપણને બચાવી શકે છે. કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે, અને આજે પણ એટલા જ પ્રમાણમાં જ્યારે કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે અહીંયા તમામ ગાઈડલાઇનનું પાલન કરીએ. વર્તમાન સમયની જરૂરિયાત છે, આપણું પણ ધ્યાન રાખીએ, સાથે આપણા પરિવારનું પણ ધ્યાન રાખીએ. તમામ જે મહેમાનો અમારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.